બનાસકાંઠામાં વીજ ચેકિંગ કરવા ગયેલી ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે। બનાસકાંઠાથી આ સમગ્ર માહિતી સામે આવી રહી છે, જ્યાં બનાસકાંઠાના વડામાં વીજ ચેકિંગ કરવા ગયેલી ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે। વડા ગામમાં વાહન પ્રવેશતા અજાણ્યા શખ્સે હુમલો કર્યો હતો। વાહનને પથ્થર મારતા ગાડીના કાચ પણ તૂટ્યા હતા। સદનસીબે કાચ તૂટવાની ઘટનામાં કોઈને ઈજા નથી પહોંચી। બનાસકાંઠાથી આ સમગ્ર માહિતી સામે આવી રહી છે। થરા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી છે। બનાસકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બનાસકાંઠાના વડામાં વીજ ચેકિંગ કરવા ગયેલી ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે। વડા ગામમાં અજાણ્યું વાહન પ્રવેશતા જ શખ્સે હુમલો કર્યો હતો। વાહનને પથ્થર મારતા ગાડીના કાચ પણ તૂટ્યા હતા। સદનસીબે કાચ તૂટવાની ઘટનામાં કોઈને ઈજા નથી પહોંચી। બનાસકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં થરા પોલીસ સ્ટેશનમાં અરજી પણ દાખલ કરાઈ હતી। બનાસકાંઠાના વડા ગામમાં વીજ ચેકિંગ કરવા ગયેલી ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। સંવાદદાતા ચેહરસિંહ ફોન લાઈન પર જોડાયા છે। જે સાબરકાંઠામાં વીજ ચેકિંગ કરવા ગયેલી ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, શું છે વધુ વિગત? એ આપને જણાવી દઉં કે કાંકરેજ તાલુકાના વડા ગામ ખાતે પહેલી સવારે જીસીબીના કર્મચારીઓ દ્વારા વીજ ચેકિંગ કરવા જતા તેમના ઉપર અજાણ્યા ઇસમો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો। જી, માહિતી બદલ આભાર। બનાસકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વીજ ચેકિંગ કરવા ગયેલી ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો।